બ્રેકિંગ ન્યૂઝ મળી રહ્યા છે। બનાસકાંઠાથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। કોંગ્રેસના ઉમેદવારે ફોર્મ લીધું છે। મહત્વનું છે કે કોંગ્રેસના ઉમેદવાર પરથી ભટોળે ફોર્મ લીધું છે। બ્રેકિંગ ન્યૂઝ સામે આવી રહ્યા છે। કલેક્ટર કચેરી ખાતેથી તેઓએ ફોર્મ મેળવ્યું છે। કોંગ્રેસમાંથી પરથી ભટોળનું નામ સામે આવ્યું છે। જો કે હવે ફોર્મ લેતા પરથી ભટોળના નામની ચાલતી અટકળોનો પણ અંત આવ્યો છે, કારણ કે ગઈકાલે સાંજે જ બનાસકાંઠામાં પરથી ભટોળનું નામ સામે આવ્યું હતું। કોંગ્રેસ દ્વારા સત્તાવાર જાહેરાત નથી કરવામાં આવી, પરંતુ પરથી ભટોળે આ ઉમેદવારી ફોર્મ લીધું છે, તેના પરથી તમામ અટકળોનો અંત આવ્યો છે અને પરથી ભટોળને ફાઇનલ માનવામાં આવી રહ્યા છે। અને આજ અંગે વધુ માહિતી મેળવીશું। મારા સંવાદદાતા નિર્મલ જોશી આપણી સાથે જોડાયા છે। નિર્મલ, ગઈકાલે નામ વહેતું થયું હતું કે કોંગ્રેસમાંથી પરથી ભટોળનું નામ ચર્ચામાં હતું, જો કે હવે ફોર્મ તેમે ઉપાડ્યું છે અને લગભગ ફાઇનલ જ માનવામાં આવી રહ્યું છે। જી, છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસમાંથી કોઈ પણ ઉમેદવાર જાહેર કરવામાં ન આવતો હતો, પરંતુ ગઈકાલ રાત્રે સૂત્રોના હવાલેથી પરથી ભટોળ કોંગ્રેસમાંથી લડી શકે છે તેવી માહિતી મળી હતી અને આજે તેનો અંત આવ્યો છે। પરથી ભટોળ પોતે આજે કલેક્ટર ઓફિસ પહોંચી અને પોતાનું ફોર્મ લીધું છે અને તેમને પણ ઇન્ટરવ્યુમાં જણાવ્યું છે કે આવતીકાલે હું નેશનલ કોંગ્રેસ પાર્ટી તરફથી ફોર્મ ભરીશ અને આ બનાસકાંઠાની સીટ પરથી તેઓ 100% વિજયી થશે તેવું પણ જણાવ્યું છે। અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો તેમના દીકરા વસંત ભટોળ, જેઓ ભાજપ તરફથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને તેઓ પણ પોતાના પિતાને જો કોંગ્રેસ ટિકિટ આપશે તો તેઓ પોતાના પદેથી કાલે રાજીનામું આપશે અને કોંગ્રેસ જે પણ જવાબદારી આપશે તેને સારી રીતે નિભાવશે। જી બિલકુલ નિર્મલ, હવે જ્યારે એ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કોંગ્રેસમાંથી પરથી ભટોળ, તો પછી બનાસકાંઠાની આપણે વાત કરીએ તો ભાજપમાંથી પરબત પટેલ અને પરથી ભટોળ કોંગ્રેસમાંથી કેવા સમીકરણો બનાસકાંઠામાં જોવા મળી શકે? જે રીતે ભાજપમાંથી પરબત પટેલ અને કોંગ્રેસમાંથી પરથી ભટોળ અને પરબત પટેલ બે અંગત મિત્રો છે, તેમ છતાં બંને પક્ષે તેઓને અલગ અલગ ટિકિટ આપી છે અને બંને એક ચૌધરી સમાજમાંથી આવે છે અને બનાસકાંઠા હર હંમેશા જાતિવાદ ઉપર રાજકારણ રહ્યું છે અને આ જાતિવાદને લઈ અને હવે જે ચૂંટણીનો જંગ છે તે ખરેખરનો જમશે। હવે જે બંને ઉમેદવારો છે તેઓ પોતાના જે અલગ અલગ સમાજના જે વ્યક્તિઓ છે તેની સાથે લઈ અને પોતે ચૂંટણી લડશે ને આ વખતનો જંગ ખરેખર બહુ ટફ રહેશે। જી બિલકુલ નિર્મલ, આભાર સમગ્ર માહિતી આપવા બદલ। તો પરથી ભટોળે ફોર્મ ઉપાડતા તમામ અટકળોનો અંત આવી ચૂક્યો છે અને કોંગ્રેસમાંથી તેઓ જ ઉમેદવારી ફોર્મ આવતીકાલે ભરવાના છે।